તો લોકસભાની ચૂંટણીનો જામ્યો છે જોરદાર જંગ। બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી। પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે। કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકરોને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો। તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે। મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે। તમે તાકાત લગાવો, આ વખતે આ વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો, થઈ જશે। તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો। આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે, હું એમને માછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે। ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો। 26માંથી 26 ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે। તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી। આજે કૃષિ સન્માન નિધિ વર્ષના 6000 રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે, એમાં પણ હજુ 12000 રૂપિયા થવાના છે। જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો, ખાતામાં પૈસા આવે છે? નકલ ચેક કરશો તો 1 વીઘું જમીન હશે ને કદાચ 20 નામ હશે એની અંદર। ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ, એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું। અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે। તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળિયા ખાતે થશે ઉદ્ઘાટન। દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે। ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સી.આર. પાટીલ ખંભાળિયા આવી પહોંચશે। તો મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે। દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે। તો બ્રેક પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। હવામાન વિભાગની આગાહી, ગુજરાત પર ગરમી અને માવઠાનું ડબલ અટેક। 4 દિવસ બાદ માવઠાની આગાહી, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી। આજે ભાજપનો સ્થાપના દિવસ, દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી। ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી।
રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં. આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક. રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. Have more dry fruit. ક્ષત્રિય સમાજે બ્રહ્મ સમાજ અને નાઈ સમાજનું સમર્થન. રૂપાલાના નિવેદનને બ્રહ્મ સમાજના આગેવાનોએ વખોડી. કહ્યું, ક્ષત્રિય સમાજ ના હોત તો રોટી બેટીના વ્યવહાર કોને કરવા પડ્યા હોત તે ખબર પડત. નાઈ સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપ્યો. કહ્યું, રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ક્ષત્રિય સમાજ સાથે આંદોલનમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટના સહકારી અગ્રણી આવ્યા ક્ષત્રિય સમાજના સમર્થનમાં. પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પોસ્ટ કરી લખ્યું કે હું પાટીદાર હોવા છતાં ધર્મ યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરી ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું. માળિયા રાજ પરિવારે ક્ષત્રિય સમાજને આપ્યું સમર્થન. રાજવીરસિંહ જાડેજાના નામનું પત્ર વાયરલ. રૂપાલાનું કૃત્ય માફીપાત્ર નહીં હોવાનું પત્રમાં ઉલ્લેખ. રૂપાલાના વિરોધ મામલે સુરેન્દ્રનગરમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક. ક્ષત્રિય આગેવાનોએ પાટીદાર સમાજને કરી અપીલ. કહ્યું, રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી સમર્થન આપીશું. વડોદરા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર. કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીનો માહોલ. કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે ઉતાર્યા મેદાને. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના હીરા જોટવા લડશે ચૂંટણીનો જંગ. કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીનો માહોલ. કાર્યકરોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. આહિર સમાજના અગ્રણી છે હીરા જોટવા. જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા સોમનાથ. સોમનાથ દાદાના આશીર્વાદ લઈને હીરા જોટવાએ શરૂ કર્યો પ્રચાર. મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી માંગ્યા મત. વલસાડ અને ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ. રસપ્રદ. ચૂંટણી પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક ગૂગલ મેપ વાળો મેસેજ પડતો થયો. કપરાડામાંથી એક મોટી નહેર પાસ થશે તેવી અફવા ફેલાઈ. આ નહેરથી ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત અસંખ્ય આદિવાસી લોકોની જમીન જતી થઈ જશે અને લોકો ઘર વિહોણા થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. જીતુ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારની ફરિયાદ નોંધાવી. ધારાસભ્ય જીતુ ચૌધરીએ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને લઈને તપાસની માંગ કરી. કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલે ધારાસભ્ય જીતુ ચૌધરીના આક્ષેપને ફગાવ્યા.